ના તો આપણે જાય નાની માન ઘરે. નાની માન ઘર આવી ગયું જો. નાની માન ઘર આવી ગયું. ચંબળ કર ને બટા ઉપર કરે. બસ નાની માં શું કરે? ફોન જોવે. કા બેટા? આવો સીતારામ દીકરાને મને આવ્યો. અરે માર લાડકું આવ્યો. મને દીકી આવી. હું જે નંબર ગોતતી જો બેટા. હા મેં કીધું મારી ચીકુડીને કે દોનો ફોન કર્યો નથી, લાવ આજ ફોન કરું. ફોન કરતા હતા? બેસ બેટા બેસ. હા બે. મેં વળી ફોન ન કર્યો આજ. સીધી આવી. તો એક્ટિવા લઈને નથી આવ્યા? ના ના રિક્ષા કરાવી. હે નાનું રિક્ષામાં આવ્યા બેટા? હે અરે મને દીકરો રિક્ષામાં આવ્યો. સારું કર્યું લે. કે તારા તું ભરતી આવું. ના પાણી પીને પીવા જ ગઈ હતી. ના તાર પીવું છે પાણી? લાઈ ભર દો. હા હાલે. આ પીવાનું છે ને? હા એ પીવાનું છે ને ભરતી આવત. હા પી લે. આજ રિક્ષામાં કેમ આવ્યા બેટા? એક્ટિવા નો લાવી? તડકો હતો ને પછી મારે એની ગાડી અકાલી નથી આવી. નકર તું તો એક્ટિવા લઈને જ આવત છે. આવી તઈ કાનાનો રોકાવા આવ્યો મારો દીકરો. હે રોકાઈશ? કેટલા દી રોકાઈશ? હાવ રોકાવું છે કે? હા થોડો મારો દીકરો રોકાય. મજાક કરતો નાની બારે. હે કાંઈ મજાક નથી કરતા તમે. ચેક કરશો તમે મહિનો એટલે. હા રહું ને. હા નવી સાડી પહેરી. તે પરસોત્તમ મહિનો એક છે તો એક મહિનો તો નાઈ ધોઈને જે હમણાં જ ગોળ પૂજીને આવી. ગોપીઓ હોય ને બધા. હા વળી નકર એમ કે આ જો એની કપડાં પહેરેસ કાયમ. તે વળી આજ સાડી બદલાવી. હમણાં તો આ મહિનામાં તો પહેરું જ છું. સારી લાગે આવો કલર જો આછો કલર. હા ગઈઠા માણસને તો આવી જોઈને બેટા કેમ હોય. હા કાંઈ ગઈઢા નથી. ગઈઢા જમી લીધું? ના અમે ત્યાં નાસ્તો કર્યો. મારે તો પરસોત્તમ મહિનો છે ને એટલે આજે કરતા આવીશું ને પણ. ના રે ના હું તો નકોડો કરું છું. અરે મમ્મી આમાં પછી માંદા પડશો. કાંઈ માંદા ન પડવી. એ પરસોત્તમ ભગવાનની દયા હોય ને એટલે કાંઈ વાંધો ન આવે. કેમ હા મોઢું મોઢું આમ થઈ ગયું? કોઈ કાંઈ બોલ્યું છે? એક્ટિવા લાવી નહીં બેટા. બોલવામાં બોલ જ છે બધા આખું ઘર. કા તારે તો ઘરમાં કાંઈ વાંધો નથી. શું બોલા બોલ કરે કે ઘરે સારું જ છે મજાનું. ઘરે વાંધો ન હોય એટલે પણ મારા થઈ જાય ભૂલ ને પછી જેમ ને તેમ બોલે. શું ભૂલ થઈ જાય? ભૂલ કામમાં ધ્યાન ના દઈએ હરખું ને પછી બધાને ઈ જ જોતું હોય પછી મને બધા બોલવા. કામમાં બેટા ધ્યાન દેવાય ને. કામમાં શું ભૂલ પડી તો હું તારે આવું ઠપકો દઈ દઈશ. લે ને કઈ નથી કોઈ ઠપકા દેવા આવે બાપા. હે હા તારે હાવ કઈ બોલ્યા બેટા? તે બીજું કોણ બોલે? ઈ ને બધા આખા ઘરમાં કોઈ બાકી નથી રાખતા. મારા દેર ને હાહુ ને જેઠ ને હારા ને જી આવે ડંકો વગાડતા છે. તો તાર હાવ શું હાથ બોલ્યા? તું કઈ કે તો મને ખબર પડે ને. તું એમ કર્યા રાખ કે બોલે છે શું હાટે બોલ્યા તો કહી દઉં ને તારે હાવ નહીં તે. તમે મમ્મી શું કહીશો હવે? કે તમે શું કહેશો? એવું કઈ ન હોય. હું કહી દઉં હું. હાલો ક્યારે આવવાના? હા તે મારા હાટું કેન્ડી લેતા આવજો. હા બાય. તો ખરી આ તો નખરારી. હે બેટા શું કહેશ તારે આવું નહીં? તું મને કઈ માંડીને વાત કર. તું હાવા મુંજાઈ ગયેલી રે ની મને મજા જ ન. તું આય તો આમ દાંત કાઢતી આવતી હોય. આવી રોનક હોય તારી મમ્મી. તમારે મને દાંત કાઢતી જોવી હતી તો પેલા કરવાનું હતું એમ કરે ને. હવે તમે ત્યારે મને રોવડાવીને તમે મને હારે મોકલી. મારે ત્યાં નહોતું કરવું તો તમે મને ત્યાં દીધી. અને હવે કે તું દાંત કાઢતી આવી ને તો મને સારું લાગે. તો માણા પેલા મનથી વિચારીને દાંત કાઢવા છે કે સમાજનું વિચારવું છે? એ તમારે વિચાર લેવાય ને કે દીકરીના દાંત કાઢે ઈ ગમે છે કે સમાજ કે એમ કરવું છે? તાર હાવ શું કામ બોલે છે? મને કે તો કઈ ખબર પડે ને. તો જો આડી વાત નાખી દીધી. આડી વાતની વાત નથી. હું પછી તને એને કહું બે. આખું કઈ નહીં. ઓલા કપડા પડ્યા છે તો ધોયેલા હતા તો મેં વળી ધોઈ નાખ્યા. મેલા રહી ગયા. એકવાર ખીર બનાવવાની હતી, ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું. બેટા તારે એ જરા ધ્યાન ન દે. ધોયેલા કપડા તને ખબર ન પડે કે આ મેલા છે ધોયેલા છે?
પણ મને ત્યાં મન જ નથી, મારું ધ્યાન જ કોઈ કામમાં રહેતું નથી. શું કરવું મારે? તો ધ્યાન તો આપણું ઘર છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ ને. આપણા ઘરે કપડા ઘડી કરીને આપણે નથી મૂકી દેતા તો એ તો ખબર પડે ને કે આ ધોયેલા છે ઘડી કરેલા છે. એટલે કે મેલા કપડા આપણે એમ નામ ઢગલો કર્યો હોય, ધોયેલા ને ઘડી કરેલી હોય. એકવાર હાંડો ભર્યો તો દૂધનો, તો વળી નાઈન વિછરતી હતી, પાણીની જગ્યાએ દૂધનો હાંડો નાઈન ભર નાખી દૂધની. અરે તમારે દૂધનું જાજુ છે એટલે દૂધ હોય ને. એમાંથી મારો હારો ઉલરો દૂધના ઈ કે ગોરા ભરી લીધા છે, ઈ કે ક્યાં મગજ છે ને અડધું ગાંડું ને આમ ને તેમ ને. બેટા તારે થોડીક ધ્યાન દેવાય. હવે તમે બગાડ કરો ને, દૂધ હવે નાખી દીધું, નાઈનમાં થોડું ઘણું પાણી તો હોય, તે જોયું નહીં, તને એમ કે પાણી નાંડો છે ને તે નાખી દીધું તો પછી દૂધ તો બગડ્યું નહીં ને. તો પાણી વાળું દૂધ તો હાવ કોઈ લે નહીં, કોઈ ખાય નહીં. એટલે બહુ ન જોવાય. જો પણ મારાથી વધારે ઓલું હોય, ભૂલ થઈ જાય તો થઈ જાય. મને ત્યાં મન જ માનતું નથી મમ્મી. મને હે ને હું ત્યાં પરાયણે રહું છું, મારી જિંદગી મને નથી લાગતું ત્યાં જાય. લે આવડી મોટી સોડી છે ને જિંદગી ન જાય તારી, તો તારી જિંદગી ક્યાં જાય? મને ત્યાં નથી ગમતું, એને હું નથી ત્યાં ગમતી ને મને ઈ જરાય નથી ગમતા. એમને આ સોડી નું શું થાય? સોડી મારે ભેગી રહે, દેતો હોય છે ઈ ઓલો દે તો ખરા જ. કોઈ દીકરી આરે દઈ દે, આવડે દે. એને શું કરવી છે? દીકરી છે ને મારી છે. અને આમ તો અત્યારે નિયમ જ છે 7 વર્ષ સુધી માં જ સાચવે. માં જેવું કોઈ ન છે. પણ તો તારે પેલા તો આ છોકરા નતા કરવા, નતું ગમતું, નતું આમ કરવું. પેલા તો લગ્ન જ નહોતા કરવાના. તમને કહું છું કે મને દીપક ગમે છે, મારે એની લગ્ન કરવા. કેવો છોકરો ડાયો છે, એ સમાજ નો છે. ભલે ને આપણા સમાજ નો ન હોય, સમાજ નો કરે. એમ થાય કે મારી દીકરી દાંત કાઢતી આવતી હોય ને તો મને ગમે, તો હું ન્યા ભલે એને તમે થોડુંક નબળું રહ્યું, ન્યા ગમે એવું નબળું હોય ને. દીકવાન બહાર કાઢ તો હાવણી લઈને માર બેટા, હાવણી લે મારે. ત્યાં હું ટાઢો રોટલો ને છાઈસ ખાઈને રેત ને તો દાંત કાઢતી આવત ને દાંત કાઢતી જાત. ત્યાં ભલે મને હોના થાળ્યું દે પણ મને ત્યાં નથી ગળે ઉતરતું બટકું. એમ નહીં જીગુ, આ દીપલો અમારી નાઈટ નો છે, અમારી નાઈટ માં નથી બેહવાનું. હે ભલે આપણી નાઈટ નું ન હોય મમ્મી, તો સમાજ ક્યારે તમારા નાઈટ માં બેવું છે? અત્યારે કોણ નથી કરતું, બધાય કરે છે. સમાજમાં તમારે હું એકની એક દીકરી છું તો તમારે મારું વિચારવાનું હોય. હું આખી જિંદગી તમે કીધું એમ કર્યું તોય મારો જિંદગીનો મહત્વનો જે નિર્ણય હતો ને એ તમે મને ન લેવા દીધો. ઈ તો બરોબર છે, તારો મહત્વનો તારી જિંદગીનો નિર્ણય છે, પણ અમારે સમાજમાં જીવવું છે બેટા. તો કઈ કોઈ મારી ન નાખે, પણ મેણા મારી નાખે, મારી નથી. શું મેણા મારે? ઘરે અત્યારે બધું કરે છે, બધી તો ભાગી જાય છે. મારે ભાગવું તો નહોતું ને, ધામધૂમથી લગ્ન અમારી એકની એક દીકરીનું પરનાઈતમાં ધામધૂમથી કરું તો માર ઘરે કોઈ આવે મને કે નહીં? શું કામ ન આવે? કોણ અત્યારે નથી કરતું? આ વાલા કાકા છોકરીને ન પરનાઈતમાં કર્યું, ભલે ઘરે લગ્ન કર્યા. હવે અત્યારે બધાય કરે છે મમ્મી. એને પરનાઈતમાં કર્યું ને, તું મારે એકની એક દીકરી છે તો મને માણા એમ નથી કે તમારા સમાજમાં તમને કે સાધુ દીકરો હારો ન મળ્યો તો તમે પરનાઈતમાં કર્યું. નો મળ્યાની વાત નથી, અમને એકબીજાના મન મળી ગયા હતા, અમને એકબીજાને અમે ગમતા હતા, અમે બે રાજી ખુશીથી જિંદગી કાઢ. તમને રાખો જ ભેગા, રાખવાના જ છે. અને આ બધા તમને સાચવે એમ છે, મને એટલું કહી દો. સાચવે પણ કઈ પરનાઈત ન તો મારે તો માણા બોલે ને તો મને દિન થાય. એ તમે તે દી એક દી રોકાણા હતા ને તોય એમ કે અમારે બાપા કોઈ દીકરીને ઘરનું પાણી ન પીવે, તોય એને નહોતું ગમ્યું. અને મારે હજી તમને જિંદગીમાં આગળ સાચવા છે તો એ બીજા તમને શું ઓલો કરે? તમને તો કહેવત છે ને બેટા, બધાય કે દીકરીને ઘરનું પાણી ન પીવાય. અમે કે દીકરીને ઘરનું પાણી ન પીવાય, એ તો સાચું જ છે ને. દીકરીનું કાંઈ પણ અત્યારે મમ્મી એવું દીકરી દીકરાનું કાંઈ નથી રહ્યું બાપા. દીકરીને શું તમે 9 મહિના પેટમાં ન રાખી હોય? રાખી જ હોય, પણ દીકરીનું એ પરાયું ધન કહેવાય. તમે મહિનામાં બહાર કાઢ નાખીએ છે પણ એ પરાયું ધન છે. દીકરી પારકા ઘરનું ધન ગણાય, અને દીકરા છે ને એના ઘરે જ ખાવી પીવી સારા લાગી. આ તમે કે પારકું ધન છે ત્યાં બધા એમ કે પારકી છે, એને શું આપણું બળે, એને શું આપણું દાજે. તો અમે છે ક્યાં ના નથી આઈના, તમારું પારકું ધન છે એની હું પારકી છું તો હું શું કોની? મને તો ઈ નથી સમજાતું. દીકરી તો પારકી ધન ગણાય ને બેટા. દીકરી 20 વર્ષની થાય એટલે માવતરને ગમે લગ્ન કરી દેવા પડે. અને અમે તને સારું જોઈને સમાજમાં પરણાવી. એ નાનું
બટા તોફાન કર્યા ને દીકુ તૂટી જાહે નાની માનો ફોન મૂકી દે. તોફાન બહુ કરે છે. હા ઈ છે મૂકી દે. માઈક આમાં માયક ના છે ઈ ઓલા મામી ઉતારે ને ઓલા વિડિયા ની એટલે ઈનો છે. દીપક શું કે લગ્ન કર્યા? ના રે ના લગ્ન તો કાંઈ નથી કર્યા એ એમના એટલે તો હોય હમણાં એક દી કઈક રિક્ષા લઈને નીકળ્યો તો ત્યાં કહેતો જ મને હાલો માસી ગામમાં મેં દે આ જા હું બીજું કઈ બહુ કહું નહીં આવતો જાતો એમ તોય તમારું દાજે હજી દાદે એમ તો છોકરો હારો છે એની કોઈ ઓલું નથી પણ વાંધો એ છે કે મારા સમાજનો નથી એમ કહું છું બરોબર. મમ્મી આ તમારા સમાજ તો કરીને છે ને સમાજ તમે ગઈઢા થાઓ માંદા પડશો કે ભૂખા રહો તો એ સમાજને ખાવાનું નાખવા આવે ને દવાખાને લઈ જાય નહીં તમને ભેગા રાખે અને ઈ છોકરો તમને બધે ભેગા રાખશે એને ખબર છે કે આ મા દીકરી જ છે એની માને અમે નો હાથવી કોણ હાથવે એને પેલા કીધું હતું કે તારી માં ઈ મારી માં ઈ તો કેવું રાખતો બધે લઈ જાય મૂકી જાય. પછી આ કાકા ને બધા મને બોલે તને ખબર છે ને કાકા ની કેવા છે કે તાર એક ને એક દીકરી હતી તો તું સમાજમાં ન પરણાવી કે પર સમાજમાં જવા દીધી તાર સમાજ એ માણસ છે આપણે માણસ છે સમાજ કોને કર્યા છે આપણે જ સમાજ કર્યા છે આ ના ઓલી ના પેલી ના ટોણા બોલે અને તાર ફૈબાન ચીબડો કેવડો છે માં બોલે કેવી મને તને ખબર કેવી બોલે તે એન છોકરાએ શું કર્યું લવ મેરેજ જ કર્યા છે ફૈબાન છોકરાએ એટલે છોકરા કરે એ કરવાનું દીકરીઓ નહીં કરવાનું એવું તમે આ બધાનું નામથી કેવી છે ખબર હે ને પપ્પા ને એવું થઈ ગયું તો કે હવે અહીંથી વહી જાવ ને કેવું કરતી હતી કાઢવા હાટું થી કોઈ કોઈનું નથી મમ્મી આપણે આપણા ઘરનું વિચારે. એ કાલ હવે અમારે હગાવાલાને જાવું તો ખરું ને બટા જાવી એટલે માણા મેણાના માર વમાં છે તને ન ખબર પડે સમજ્યા બે ધોકા મારી લે ની સહન કરી લે. હવે હું હે ને તો હવે હું મરી જાવ ઈ તમને પોહાય ને તમારી દીકરી મરી જાય તમને પોહાય ને કાંઈ મરી જવાય આના હામું નથી જોતી મારે કોઈ હામું નથી જોવું ના મારો એક દી નથી જાતો મારી કલાક હું મરતી કાપું છું. આવે એટલે મોઢો ટોપલો ચડાવીને ઘરમાં વયો જાય ઘરમાં વહી જાય ખાઈ પીને વયો જાય પાછો ને આવે તે કાંઈ નહીં કાંઈ બોલવું કેલી હું કરે આ તે કે નહીં કાંઈ હવે એમાં જિંદગી જાતી એ છે. તું પણ મોઢું ચડાવીને ફરતી ને આપણો ઘણી છે આપણે સામે જ બોલાવાય એવું થોડું હોય અમારા તાર પપ્પા ઘણી દાન રીહીને વયા જાય હું સામે જ બોલાવું આવ્યા તું ચા કરી દઉં નાવું છે પાણી કાઢી દઉં કપડાં દઉં ઘડીક તો મોઢું ચડાવે પછી હું ઘડીક બેઠી હોય બધું પૂછપૂછ કરવું એ પરાયણે ન હોય મમ્મી એ પરાયણે જિંદગી ન જાય કોક ના મગજ એવા હોય એમાં તાર પપ્પા ને મગજ જોજી જિંદગી કેમ કાઢવી એમ કઉ છું. તાર પપ્પાએ કોઈ પૂછ્યું કે તું શું કરસ હા ના હું એને બધું પૂછું પણ એને મને આટલા વર્ષ થયા હું મરી જાવી તમને પોહાય કાંઈ મરી નથી ભલે આ દીકરી એની રે એની પાસે તમ તારે દઈ આવજો અને હું મરી જાઉં છું બરોબર મારે હવે ન હવે હું કરવા હાટે તું અહીંયા હું ઈ ઘરમાં પાછી ન જવા આપણે તમારા ઘરમાં નહીં કરું બહાર વહી જઈશ ક્યાંક બહાર થોડું જાય ને આ છોકરી સામું તો જો હવે થોડી માનતી નથી ને આનું કોણ મારે શું કરવું બોલો આ બિયા નો તો હું મને મરી જાત હું તો માનત કે દીકરી ગઈને દઈશ છે પણ મારે એવા છોડીને આખી જિંદગી હવના નસીબ લઈને આવ્યા હોય હવ થઈ જાય એનું કઈ સારું તો તાર પપ્પા આવશે ને તો હાલ સાંજે વાત કરું અમને આજે આવવાનું કહેતા હતા આજ 2-3 દિવસ થઈ ગયા અહીંયા ઓડિશાથી નીકળ્યા છે ગાડી લઈને હા વાત કરું તાર કોઈ કઈ વાત નથી કરવી આ કર નાખો ફેસલો જે કરવો હોય તો હું તાર પપ્પાને ફોન કરીને પૂછું એમના થોડો ફેસલો કરાય બેટા મારે પૂછવું તો જોઈએ ને ઘરમાં મારું ચાલે છે ઘરમાં ન્યા કાંઈ એવું નથી પપ્પા કરતા લે હા તો મારું હાલે છે એટલે મારે શું ગમે અહીંયા ઘર કરાવી દેવાનું કે અટતી નહીં ગમે ત્યાં ઘર ન કરાવી દે તો કાંઈ નહીં ત્યાં નથી રહેવું મારે તો છૂટું કરાવી નાખો ત્યાં દીપક ન કરવા હોય મારે કોઈ નથી કરવા અમે મા દીકરી અહીંયા રહીશું. અને હવે તને દીપક હાચવે આ છોડી છે હું ન હાચવે મમ્મી હજી મારી માં એટલો જ ગાંડો છે લે બરોબર પ્રેમ હોય ને એને બીજો કઈ સ્વાર્થ ન હોય મમ્મી પ્રેમ હોય ને બીજું હોય ને પ્રેમ આ કરજુગમાં પ્રેમ લોહી પી ગયો માં આ તો ને પ્રેમ બાહે પડી ગયો છે આને પ્રેમ કરું છું ઓને પ્રેમ કરું છું બરોબર એના પ્રેમ માટે ત્યાં છોડીનું વિચારતા નથી છોડીને તો આને ન બોલાવે કોઈ દી તેડાય નહીં
એ તો નોકરીએ જતા હોય ન તેડે ટાઈમ ન હોય એટલે ઘડી બગડી સાંજે રમાડતા જાય ને. કોઈ નથી રમાડતું એને. અમે માં દીકરી ગમતા કોઈને ગમતા જ નથી બધાય. સારું તો બીજું શું હોય, સાંજે ફોન કરીને તેડાઈ લેતા હાવું ને તાર હારામ કરો છૂટા છેડા બરોબર. પછી તારી મરજી હોય અહીંયા તારે હાથે ઘર કરી લેજે. એમ મારે ક્યાંય નથી જાવું. તમે રાજી ખુશીથી રાજી ખુશીથી હું પરનાઈટમાં કેમ રાજી ખુશીથી મમ્મી તમે હજી નથી સમજતા તો હજી હું પછી ત્યાંથી બીજે તમે પાછું નાઈટમાં કરજો. મને કઈ મન જ નથી તો તમે મને કેટલીક જગ્યાએ ફેરવડાવશો. બીજે આવડી જિંદગી કોઈની ઘરે જાય? તારી ઉંમર શું છે? જિંદગી લાંબી છે બાપા, જિંદગી જાતી પણ તો દીપક આયરે હું વાંધો છે? એ છોકરો નથી કઈ વ્યસન નથી ખરાબ. તમને હું ઈ છોકરામાં વાંધો છે? કેટલો દયાવાન છે. એનામાં માનસાઈ છે. હા એને બોલાવજે ને આના નામે પેલા હે ને ₹1,00,000 મૂકી દે. એ લાખ ને ઈ 5 લાખ મૂક દે બરોબર. પછી તમે જી કરો ઈ તમે જાણો, તમારા ભાઈ જ જાણે. અને તું એ આશા રાખતી નહીં કોઈ દી મારી મમ્મી આવશે બરોબર. હું એમ નહીં આવું, હું ભૂખે મરી જાઉં મારા ઘરે, પણ મારે પરનાઈટના ઘરે જઈને રોટલા નથી તોડવા. નાઈટના છે તો એક ટાણું ખાવા દેવું નથી ગમતું તો એને એમ થાય છે કે દીકરીને ઘરનું પાણી ન પીવાય. તાર મમ્મી તો છે ઈ તો આપણે કહેવત છે મમ્મી. ઈ તમે કઈ સદીમાં બધા જીવો છો ઈ નથી સમજાતું. અત્યારે દીકરીઓ પાલવે છે, દીકરા નથી પાલવતા ને એટલે તમે ભેદભાવ રાખો છો છોકરાઓને મોટા કરવાનું દીકરી દીકરામાં. તો હાચવામાં કેમ દીકરા છાચવે દીકરી નો હાચવી અગે? નાઈટ ને પર નાઈટ કોને જ કહે મારે તો હાજે નથી પાડવી. મારે મગજ તું આમ તો અહીંયા બધાનો ખાઈ દેતી છો આવ્યા ભેગી મારું મગજ ખાઈ ગઈ. અહીંયા તું છે ને કોઈને સુખ લેવા દીધી એટલે મારે તો એક લપ મટી જાય કે હાલો અહીંયા તને છૂટું કરી દીધું. બધા મારા કંટાળ્યો છે મારે જ મરી જવું છે હવે. એટલે મરી નથી. ના ના એમ નહીં તું કે મારું મગજ ખાઈ જાય ઓલો ખાઈ જાય તો ત્યાં હું બધા મગજ ખાઈ જતી હઈશ. મારું મન નથી માનતું ના પરાય ત્યાં કેમ રહેવું? પણ તું તેડાય તાર હાવું ને આવે પછી કઈક નેઠો થાય ને ઇમનામ થાય. ઇમનામ છૂટું કરી વસળકા જ કરતા હોય. આખી જિંદગી મેં તમને કામ કરીને દીધું. હા તો કામ કરીને તો દીકરીઓ તો દે જ ને. દીકરીઓ કામ કરીને ન દે કોણ દે? કઈ ગામના થોડા દે. દીકરી એને માત્ર હતા એને કામ જ કરતા હતા. એમનામ તો થોડા તમને મારું કઈ નહીં. તારું કઈ ન હોય તો તારું તો વાત જ એવી છે કે હાલ ઘોડા આમાં પર. હજી તને હું કહું છું કે બે દી ખમી જા, તાર પપ્પા આવે એટલે એ બેઠા હોય સારું લાગે. જણ ન હોય એમ કે ને જો જણની ગણતરી નથી કરતા ઘરમાં, એ તમને ન ખબર પડે. અત્યારે તમારો જ મગજ હું ત્યાં નહીં જાઉં, હું રોકાણીશ 2 દી. પપ્પા આવે ને પછી નેઠો કર નાખો. હા તો તાર પપ્પા આવે ને આજ આવી જાય કે કાલ સાંજે પોગે એટલે તું તાર હારા તેડાય તાર પપ્પા જ વાત કરવા છે. એ બે માણસ ભરતું નથી ને અમારે છોડીને એમ થાય મગજ બે ઓછો છે. નકામ તમારે આખી જિંદગી કેવું કાં તમારા નરિયા ઉડી જાય ને કાં અમારા ઉડી જાય. એના કરતાં આપણે છે ને રાજી ખુશી સીતારામ કરી લેવી. આમાં બીજું કઈ હોય જ નહીં. સીતારામ કરી નાખવાના બરોબર. તેડાઈ લેજો તારી. હવે રાજી હવે તો દાંત કાઢ આવી તારનું મોઢું સડાઈને તાર માને નામનું બેઠી છો તે કાનાનો લે છૂટાછેડા કરવા કરી નાખશું. સારું તમે સુખી રાખે ને છોડીને સુખી રાખે ઘણું. અમારે તો એવી જરૂર નથી તમને રોટલો દે. તમને બધો સમય આવશે ને એટલે સમજા હે કે દીકરી હારી હું બધું કોણ હારું હતું. મારા પૂરતું કરી લો બટા. હું કોઈ ના ભાઈ રોટલા ખાવું એવી એવું તો મને બહુ ગમે નહીં. તો પણ પાસે પૈસા હોય માણા વગર થોડું હાલે છે. ખાજા માંદા થાય માણા ન જરૂર પડે ત્યારે દીપક ઉભો રહેશે. ભગવાન લઈ લે થારું. હું તો એટલું જ કહું છું મને કોઈની સેવા ન આપતો ઉપર વાળા એવું કઈ નથી. ન જીવવું હોય ને અમારા સામે જો તુલસી રહેતો હતો એ કેવું હેલું છે, કઈ મરવું હેલું નથી બરોબર. હા એમ કઈ મરી ન જવાય. મરી જાય મોત આવે એમાં શું કઈ વાંધો છે દીપકમાં? સાચવીને રાખે તો તમને સમાજ કરીને તમને તો છે ને સમાજ માર નાખશે મને એમ થાય છે. તું તારું સુખ જો મારું રહેવા દે બેટા. મારું સુખ નું કોઈ વિચારતા જ નહીં. મારે તો સુખ જિંદગીમાં હશે એટલું જ મળશે. બાકી મારા નસીબ ઉપર છોડો. તમે તમારું સુખ નું કરો ને તમારે વિયા હાચવું. આ તો અમે હી આજ ને કાલ નથી બીજું શું હોય. અમે કોઈ તને પછી રાખે ન રાખે સારું. અત્યારથી થાકી જાવ તો કાલ હવે ઉપાધિ જ નહીં. તમે વાતું તમારા આડી અવડી કરો છો બધું. આડી અવડી કાંઈ નથી વાતું કરતી હું. તને લાગે છે એવું આડી અવડી વાતું કરે આડી અવડી વાતું કરે છે બરોબર.
કોઈના માવતર પર નાઈટમાં સુખી જ ન હોય જોવા માંગે. નાઈટમાં ભલે ને અડધો રોટલો ખાવ ને તો આપણી નાઈટ છે, આપણો સમાજ છે. બરોબર. તો ઓલા હારા મોઢે નહીં, આ સાપરાવાળા રોડ કાંઠે પડ્યા હોય છે, એ સાપરાવાળાને દેશે ને તો આ બંગલાવાળાને ન દઈ દે કે અમે ચોરી સુખી થઈ જાય. બંગલાવાળાને દઈ બધા દેવી. સરખા ન હોય ને મમ્મી. અહીંયા અમને એકબીજાને ગમતું તું અને આને હું ગમતી નથી તોય ન્યા મને દીધી. હારા વારા હે જરાયમાં આપણી ગણતરી કરતા નથી કોઈ વસ્તુમાં. એ તો મોટા કરતા હોય એવું હાલતું હોય બેટા, મોટિયા કરતા હોય સમજ્યા. એટલું બધાને અભિમાન છે હારાનું. અભિમાનનું કાંઈ નહીં. અત્યારે એના ઓલો છોકરો હારો હે, ગરીબડો હે, કોઈ નથી એને આગળ પાછળ મરી પડે એમ છે, હારું કમાય છે તો પછી બીજું વધારે શું જોઈએ આપણે? આગળ પાછળ કોઈ નથી, શું કાઢ લેવાનું હોય. માવતર ભલે ને કહે પણ કહેવા ન દે સમજ્યા. માવતરને લાગણીઓ હોય, માવતર બે શબ્દ છોકરાને કહેતા હોય પણ એના આમ દિલથી ન કહેતા હોય. છોકરું દુઃખી થતું હોય ને તો મા બાપને થાય હવે આને કોઈ ઉલાર ધરાર છે ને એને કોણ કહેવા વાળું? બિચારાને નથી કોઈ એટલે ને એવું ન રાખવાનું હોય મમ્મી. હા તે સારું. હવે તું એક જાગી છો ને અહીંયા, કોઈ નથી, તું એક તો છો ને, તું એક છો ઘણું નારે આ છોડી લેતી જાત એટલે બે થઈ ગયા. એ મારે ક્યાંય નથી કરવું, મારે ક્યાંય નથી કરો. ખોટી લપ સારું હે ને હું જાઉં છું, હાલો હવે. કાંઈ જાવું નથી, હમણાં તાર બાપ આવશે છૂટાછેડા કરીને. બરોબર, છૂટાછેડા હવે તો હે ને ત્યાં આ અવતાર કાઢ નાખીશ જેવો નીકળે એવો. ના હવે રોકા જા. ના ભાઈ મારે કાંઈ મારે તમને રાજી છે એવું બોલો. ના રે ના, એ મારે કરવું જ નથી. પણ આમ જો બેટા, આ ભાણીનો વિચાર. પણ ભાણીને એને હારા મોઢે બોલાવતો નથી કોઈ દી. ભાણીને ઈ બોલાવતો નથી અને તું આવું કઈ ગૌરું પગલું ફરતા આનું કોણ? આને જિંદગીમાં આવીને શું પાપ કર્યા? પણ મને ત્યાં 1 કલાક મારી જાતી નથી તો મારે શું કરવાનું? જોઈ નથી બેટા. અસલ બધું સારું થાય એમ હે પણ તમારે નથી કરવું સમજા. હા તો અહીંયા કરવાનો, આને સુખી તમને બધું સમાજ તમને સાચવવાનો છે ને એટલે તમે બધું સમાજનું વિચારો છો. સમાજ તમને કરી દેવાનું બધું લખાણ કરી દે, છોડીને નામે પૈસા મળી જાય, સારું સુખી રાખે. હું તો એમાં રાજી છું. તો કે હું ત્યાં તાર ઘર આવું નહીં, હું એને આમ ન કરું, હું તમારા ઘર રહું નહીં. એ તારે મારી ક્યાં તાર ઉપાધિ કરવાની? મારે તો હાથ પગ હાલે છે, તાર બાપ જીવે હાલે છે. પછી કાલ હવાય રે છે તેથી જોયું જાય છે, જોયું જાય. એવા મારે કોઈના દિલ નથી દુખાવા બાપા. તમે બધા રાજી રહ્યો, સુખી રહ્યો. સમજ્યા? હારું હાલ તાર હારું ફોન કરી લે. ક્યાંય નથી કરવો, જાય છે અમે રહ્યો. તમે આવું છે ક્યાં? અહીંયા કાંઈ છોડીને લઈને તડકા ન જવું જાય. આવી એક તો વાહન નથી લાયા આમ કે નથી. હું રેપિડો કરાવી નાખીશ. શું હાલો મને જાય એમ. હા છોકરોને શું હોય? આલો કે વહી જાય. બોલો આ છોડી વહી ગઈ, માયનું નહીં કરવું શું મારે તો. ના જીગુ જામાં બટા, તું મને શું કામ કંદડ ભાત વઘાર નાખું. આજ તો થોડા કંઈક રાંધત પણ છોડી રોકાણી નહીં, વહી ગઈ. બપોર આવી હતી ને તે થોડાક ભાત છે ને બટેટા ને બધું નાખી મસ્ત બનાવવું હતું. ઘણી તાણ કરી પણ ન રહી. છોડી એવી છે ને દાદીએ એટલી માં શું કરવું હવે મારે. રહી ગઈ. એને પપ્પા આવે તો હું ને પપ્પા આંટો મારી આવશું. કાલ ઓરા આવતા રહે ને એટલે કેવું છે જીગું આવી હતી ને રોકાણી નહીં. અને થોડાક બધા હેરાને કરે છે. હું આખા જઈને 2 શબ્દ કહું ને તો ખબર પડે એને. હા છોડીને લઈને વેચી જીવ બરસ પણ રોકાણી નહીં. હાંજ પડી ગઈ ને હાલો ચોખા બોખા થોડાક વઘારી નાખું. એને પપ્પાને પછી રાંધીએ ને પપ્પાને ફોન કરું કે જીવ આવી હતી ને વહી ગઈ છે. જીવ મારો બરે છે આજ ગમે એમ હોય બધું સારું લાગતું નથી. કેટલું કીધું પણ રોકાણી નહીં. બોલ રોકાવા દીધી હોત તો સારું હતું. 5 દી રોકાત તો એને મન હરવું થઈ જાત. અહીંયા કાંઈ વાંધો નહીં. પપ્પા આવે ને એટલે જઈએ 2 જણા અહીંયા. લે ફોન ચેગુન હારાનો છે કે હાઉન છે ફોન લાય.
હાલો હાલો શું લેવા અત્યારે આવી અત્યારે એને પપ્પા નથી એમ તો 2 દિવસ આવું જ છે આજ તો બપોર આવી જ હતી હે અરે રમ્મા દવા પી ગઈ તો તને કાંઈ બોલ્યા આવીશું કાંઈ નથી બોલ્યા શું તમે અત્યારે ભલે ને કે હું કાંઈ બોલ્યો નથી તો જ હોય ને અરે મારી માં છોડી અહીં રોકાતી હતી ને રોકાવા ન દીધી કે દુઃખ ભરી વહી ગઈ બોલો મારે શું કરવું હવે હું જવાબ દઈશ મારે એમના પપ્પાને શું કહેવું અને તમે મુવા તમે તો મારી છોડીનો જીવ લઈ લીધો તમે કાંઈ સારા તો હો નહીં આમ થાય મેણા ને ટેણા ને બોલ જ કરતા હતા હા તમારી બાય બોલતા હતા ભલે તમે ગરગરા થઈ ગયા હોય મારી જીગુ હોય ને મને હવે શું થાય છે આજ સુધી જીગુને કોઈ સંભાળી નહીં મારે અત્યારે ના બોલવું તો બોલવું પડશે ત્યાં મારી દીકરી કેવી હતી ખરાબ બપોર વહી જાય બોલો રોકાણી નહીં મારા ઘરનું પાણી સહેલું ન પીધું બોલો હું શું કરીશ હવે એને પપ્પા આવે તે મારે કાંઈક કહેવું જોઈશે દુઃખ ભરી દીકરીને મૂલો સમજે કે અમે તો શું કરવું સમાજ કરીને મારી દીકરી દુઃખની વાત લઈને આવી હું મમ્મી તમે રોવામાં હવે તમે અમને આખી જિંદગી રોતા કરી નાખ્યા અત્યારે કયો મમ્મી તમે રોવામાં હું રોવે નહીં દે મોર તમે સુખ જ નથી લેવા દીધું મારી છોડી રોકાતી હતી તો મેં ન રોકાવા દીધી બપોર વાઈ જઈ મેં કીધું રોકા પછી કે ના વાઈ જાઉં કે રોકાવા આવી હતી ન રોકાણી બોલો હવે હું શું કરું મારી છોડી વિના સારું હાલો એમ પપ્પા આવે એટલે આવું કોક આવે તો હું નક્કર રિક્ષા બાંધીને આવું છું અરે મારી દીકરીને મારે છેલ્લી વાર મોઢાઈ ન જોવાના આ મહણિયા લોહી પી ગયા એમનો વયસ કાઢે ઠાકર તે ક્યાંય સારું ન કરે અરે મારી દીકરી કેવી હતી માં મને કહેતી હતી હો હું માં સમજી નહીં માં એવી મારા બહુથી મત મારી ગઈ નકર તો હું મારી છોડીને જવા છે નહીં દેત હવે શું કરું હવે તો મારા માથા પસાડું તો શું કામ ને મારે એક ને એક દીકરી હતી મારી જિંદગીમાં કોઈ હતું ને મારી છોડી વિના મારું હે શું થાય હવે મારે કોઈ છે નહીં આગળ પાછળ હું ન સમજી થાય મારી દીકરી આવું કર્યું ને નગર મેં ન જવા દીધી હોત તો મારું કોઈ હાલો હું આ બધા ચોખા નથી ખાવાય છે સકલાન નાખી દઈશ